અમદાવાદમાં બોડકદેવ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીના દરોડા, રોયલ સ્ટેગની દારૂની બોટલો સાથે 2 આરોપી ઝડપાયા। દવાલપુરા વાસ ખાતેથી 597 દારૂ અને બિયરની બોટલો જપ્ત કરવામાં આવી છે। પોલીસે કુલ 4 લાખથી વધુના દારૂનો જથ્થો કબજે કર્યો છે। એસએમસીએ વાહન સહિત કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અનિલ ઠાકોર અને સૂરજ ઠાકોર નામના 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, બોડકદેવ પોલીસ ઊંઘતી ઝડપાઈ અને એસએમસીએ દરોડા પાડ્યા, 2 આરોપીને ઝડપી પાડ્યા છે। સતત બીજા દિવસે બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ 31 જેટલી દારૂની બોટલો ઝડપાઈ હતી અને એ જ બ્રાન્ડની બોટલ હતી રોયલ સ્ટેગ, કે જે ભાવનગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને જેમાં મિલાવટના કારણે 11 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે। અને એ જ બ્રાન્ડની બોટલ બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મળી આવી છે, જેની કુલ કિંમત 4,07,000 જેટલી થઈ રહી છે। આ કિસ્સામાં 2 આરોપીને પકડવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપીઓ છે ધીરજ રામાજી ઠાકોર, વિશાલજી ઠાકોર અને અન્ય એક આરોપી કોન્ટેક્ટ જાહેર કરવામાં આવે છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા। પોલીસ દ્વારા એ દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ પકડવામાં આવ્યો છે, એ લોકલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। એટલે ખૂબ ગંભીર ચિંતાજનક બાબત કહી શકાય કે સતત બીજા દિવસે પણ બોડકદેવ વિસ્તારમાં આ રેડ કરવામાં આવી। ગઈકાલે પણ જ્યારે 31 બોટલો પકડાઈ હતી, એ પણ રોયલ સ્ટેગ બ્રાન્ડની હતી। આજે જે બોટલ ઝડપાઈ છે એ પણ રોયલ સ્ટેગ બ્રાન્ડની છે। એક તરફ જ્યાં ભાવનગરમાં રોયલ સ્ટેગ દારૂ પીધા પછી, જો કે મિલાવટી દારૂ હતો, એ પીધા પછી એ દારૂનું સેવન કરનાર લોકોના મોત થયા હતા। એ પછી આખા રાજ્યભરમાં સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ પ્રકારની રોયલ સ્ટેગ બ્રાન્ડની બોટલ અમદાવાદના પોસ્ટ ગણાતા, મહત્વના ગણાતા વિસ્તારમાંથી મળી આવી છે। જી અર્પિતા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।